રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી। કેમ છો બધા? તો આજે મારું મન થયું કે ચલો હવે હું થોડો લોંગ વિડીયો બનાવું, કારણ કે શોર્ટ વિડીયોમાં અમુક વસ્તુ આવે છે, અમુક વસ્તુ નથી આવતું, અને પછી અમુક વસ્તુ મારે ફટાફટ કરી દેવી પડશે અને વિડીયોની સ્પીડ વધારવી પડે છે। તો અમે બધા, હું છું રીના, ઓળખતા જશો, અમદાવાદમાં છું, રહું છું, હાઉસવાઈફ છું। જ્યોત નવરાત્રી કાલે ખતમ થઈ ગઈ, પણ હજુ મારી જ્યોત ચાલુ છે, એ ચાલુ જ રાખી છે। અને સવારના કામ બધા પતી ગયા છે। અને જો હવે માર્કેટમાં નાળિયેરની પણ શોર્ટેજ આવવાની, ખબર તમને? એવું કાંઈ નથી, જે નાળિયેર લઉં છું ને એ ભાઈ 2 દિવસ માટે નથી, તો મને કે લઈ લો તમે, અને મારે ખતમ કરીને કે ગામડે જવું છે, મેં કંઈ વાંધો નહીં, પછી મેં લઈ લીધા વધારે જ। અને રસોડું જુઓ, અને આ મેં બધું કાઢ્યું છે, ફ્રીજ ખાલી કર્યું છે, કારણ કે મારે ફ્રીજ બહુ જ ગંદુ થયું છે। હું અઠવાડિયે 15 દિવસે સાફ કરું છું, અને 1.5 મહિનો થઈ ગયો છે, 2 મહિના। હાય ગાઈસ, તો ચલો તમને બહારની તરફ લઈ જાઉં છું। આ મારો બહારનો મેઇન ગેટ છે, જેની પર મારા કપડાં સુકાઈ ગયા છે, મેં સુકાવા રાખી દીધા। હવે મારે છત પર જવાની જરૂર નથી પડતી, કારણ કે ગરમીમાં તો મારે નીચે તડકો બી આવે છે, અને સ્ટેન્ડ પર નાખી દઉં તો સરસ મજાના કપડાં સુકાઈ જાય છે। અને પછી મેં અને માધવે લાલો સોંગ પર ડાન્સ કર્યો। માધવ જોડે થોડો આવી રીતે ડાન્સ કરું તો માધવને બહુ જ ગમે છે, એટલે હું એની જોડે 15-20 મિનિટ તો ટાઈમ આપું છું। આમાં છું એની મેન્ટલી અને ફિઝિકલી બંને એક્ટિવિટીઝ થઈ જાય છે, અને એને બહુ જ ગમે છે ડાન્સ કરવો। લાલો સોંગ તો એ ડેલી 1 વાર 2 વાર 3 વાર સાંભળવાનો જ। અને ફટાફટ આજે મેં કાઢ્યું છે ફ્રીજ સાફ કરવા, જે મારે મહિનો થઈ ગયો છે, ઉપર થઈ ગયું, પણ ડીપ ક્લિનિંગ કરવા કાઢ્યું છે। તો પહેલાં એના બધા વાસણ મેં જે અંદર જે એના બધા જ આવે એના વાસણો એ કાઢી દીધા। એને ધોવા બહાર જ હું ચોકડીમાં જ લઈ જઈશ, મને ઉપર રસોડા ઉપર નહીં ફાવે વોશ બેસન પર। અને મેં અંદર મૂકી દીધું, અંદર સ્પ્રે કરી દીધું છે। કોલિન નથી, પણ અમે ડિશવોશર અને વિનેગર થોડું લીધું, એમ કરીને જે મેં લિક્વિડ બનાવ્યું હતું તે છાંટી દીધું છે। 15-20 મિનિટ રહેશે, પછી હું એને સાફ કરીશ। આજે મેં હાથના મોજાના પણ ઉદ્ઘાટન કરી દીધું છે, કારણ કે ગરમી બહુ જ છે અને હાથ પછી બળવા લાગે છે, અને એટલા ભાગમાં કાળા પણ થઈ જાય છે ગરમીના લીધે થઈને। તો યશ્વીને સ્કૂલ મૂકવા જવાનું હતું, જોકે 7-8 મિનિટનો જ રસ્તો છે, પણ તો બી। અને મેં મારા ચહેરાને પણ કવર કરી દીધું, હાથને પણ કવર કરી દીધું, અને હવે મૂકવા જઉં છું યશ્વીને। માધવને લઈને જવું પડે છે, મારી મજબૂરી છે, નહીંતર આવા તડકાનું ક્યાં મૂકવા લઈ જાઉં। પણ આજે સેટરડે છે, તો યશ્વીને આફ્ટરનૂન છે, નહીંતર આમ તો એને મોર્નિંગની સ્કૂલ છે, પણ સેટરડે એક દિવસ આફ્ટરનૂન હોય છે। એક્ટિવા સાફ કરી અને હું ને યશુ ને માધવ ત્રણેય અમે નીકળી ગયા યશુને મૂકવા સ્કૂલે। અને માધવને પણ સેફલી હું રાખું, કેપ પહેરાવું છું, દુપટ્ટાથી કવર પણ કરી દઉં છું। ઘરે આવીને મેં ફ્રીજના જે બી આ કાઢ્યા હતા બાસ્કેટ બધા મેં વોશ કર્યા, બહારની તરફ ચોકડીમાં લઈ ગઈ હતી। અને જો મેં જે લિક્વિડ સ્પ્રે કર્યું હતું આવી રીતે મેલ્ટ થઈને, પછી મેં પહેલાં એને કપડાંથી જ સાફ કર્યું, અને પછી ટીશ્યુ પેપરથી સાફ કર્યું। પહેલાં ગંદકી બધી મેં કપડાંથી લઈ લીધી, અને છેલ્લે પછી ટીશ્યુથી સાફ કર્યું। અને કિચન જો મારું આજ તો મેં એટલું ફેલાઈને રાખ્યું છે। પછી માધવ સૂઈ ગયો હતો, તો માધવ સૂઈ ગયો છે, અને યશ્વીને લેવાનો ટાઈમ પણ થઈ ગયો છે, 3 વાગ્યા છે, હજુ થોડી વાર છે લેવા જાવ। અને અમે લચ્છી લાવ્યા હતા, મારા હસબન્ડ લાવ્યા હતા, પણ અમે શું કરીએ છીએ, માધવની સામે આવું બધું બહારનું કંઈ ખાતા જ નથી। એ બીમાર પડ્યો ને અમે બહુ ડરી ગયા હતા, એટલે એ સૂઈ જાય, એમના ટોયસ અહીંયા ગાડી, પેલી રૂમમાં ગાડી અહીંયા, આ એક લઈને બેઠો તો જો અહીંયા ખટારા ગાડી। હવે પણ શાંતિથી કરીશ, એ જાગતો હોય ને એટલે ઓછું થાય। અને આમ લચ્છી માખણિયા લચ્છી છે, માખણિયા।
પછી મેં લચ્છી પીને બધા વાસણ ધોઈ દીધા અને પછી એને ગોઠવી પણ દીધા ફ્રીજમાં. અને હવે ફ્રીજનો જે બી સામાન મેં બહાર કાઢ્યો હતો એ પણ અંદર હું ગોઠવી દઈશ. અને મને એક દાગ દેખાયો તો મેં ટીશ્યુની મદદથી સાફ કર્યું. કંઈક થોડુંક રહી ગયું હતું એવું લાગ્યું. અને પહેલાં મેં મેટ પાથરી દીધા જે ફ્રીજ ના આવે, કારણ કે કાચ પછી ઘસાય નહીં એ માટે. એટલે હું મેટ રાખું છું. આ મેટને 3 વર્ષ થઈ ગયા, પણ સરસ છે. વોશ કરીએ એટલે સરસ મજાના નવા જેવા થઈ જાય છે. અને જો અંદર બી મેં મેટ મૂકી દઉં છું, જેથી મેટ જ સાફ કરવાનું રહે. અને બધું ગોઠવાઈ દીધું છે જેટલું હતું. અને આ જે ખાનું છે ને, તમને એવું લાગે કે આ સાફ નહીં કર્યું, પણ સાફ કર્યું છે. પણ બધા મેં મસાલા અને પેકેટ એવી રીતે જ ભર્યા પોતા કરવાના છે, કારણ કે હજુ બીજું નીચે ગંદુ પડ્યું છે. અને અમે ખાઈએ છીએ, હું અને માધવ સૂતો છે, હું ને યશ્વી તરબૂચ પાર્ટી કરીએ છીએ. તો કોણ કોણ આવી રીતે ખાય છે? એક કોમેન્ટ કરજો. હું તો આવી રીતે જ ખાઉં. આવી રીતે ખાવાની જ મજા અલગ આવે. અને એ કોણ કાપી ચમચ વડે? અને કોને કોને મસાલાવાળી, મને મસાલાવાળી તરબૂચ નહીં ભાવતી. ખાલી એમને સાદું જ આપણું. આપણે નાનપણમાં તો ખાતા જ હોય, ભલે અત્યારે ભૂલી ગયા છો. નાનપણમાં આવી રીતે ખાધેલું જ હશે. અને અમે હજુ નાના જ છીએ. હું ક્યાં મોટી થઈ ગઈ? સોરી હો, જસ્ટ જો. પણ મજા આવે આવી રીતે. બચપનમાં આવી રીતે બધાય ખાધું જ હોય, ના ખાધું એવું બને જ નહીં. સ્પેશિયલ આપણા ગુજરાતીઓ હાલે ખાતા હોય. કોઈ મારી જેમ છાનું ખાતું હોય, કોઈ દેખાડો કરે. તરબૂચ ખાતા પછી હું ઝાડુ પોછા લાગી ગઈ, કારણ કે ઝાડુ અને પોછું મતલબ પોતું બાકી હતું. અને સાંજ પડવા આવી હતી, તો મેં પહેલાં વિચાર્યું કે હવે સાફ કરી દઉં, પછી બહુ ગંદુ નથી રાખવું. સાંજનો ટાઈમ થઈ ગયો હતો, એટલે મેં ફટાફટ ઝાડુ પોછા કરી દીધા. અને આજ તો મારે સવારથી લઈને સાંજ સુધી બસ આમાં ને આમાં જ રહી. ફ્રીજનું કામ કાઢ્યું, એમાં તો મારો પૂરો દિવસ એમાં ને એમાં જ રહ્યો. પણ મને શું, કામ ગમે તે લઉં ને તો પછી એને પૂરું કરું અને એક શાંતિથી કરું છું. અને જો કે માધવને લઈને જોડે જોડે કરવાનું હોય છે, એટલે બહુ જ શાંતિથી કરવું પડે. એને જોડે જોડે રાખતો જવાનું હોય. તે પછી ઉઠી ગયો હતો અને યશ્વીને થોડું પૂછવાનું હતું, એનો એક્ઝામ આવે છે નજીક એટલા માટે. તો એને પૂછ્યું, પછી માધવને થોડો મતલબ એને રમતો કર્યો. અને એને પછી મેં હેર વોશ કર્યા હતા, તો એને પછી તેલ નાખ્યું અને મતલબ માથામાં હેર ઓઇલિંગ કર્યું, મસાજ કરી, ચોટી બનાવી. તો એમાં એવું છે કે અમારે ત્યાં બાબાને મતલબ 5 વર્ષની બાબરી હોય, એટલે હાલ સુધી અમે માધવનું મુંડન નથી કર્યું. એટલે હવે હજુ એને માધવ હવે આ એપ્રિલમાં 2 વર્ષનો પૂરો થશે. આમ તો એનો ચૈત્ર માસનો જ જન્મ છે, પણ આ વખતે માર્ચમાં ચૈત્ર માસ આવી ગયો. 20 એપ્રિલે માધવ 2 વર્ષ કમ્પ્લીટ કરશે. અને જો એના નખરા અને હું કપડાં ફોલ્ડ કરતી હતી, અને એ જો એના વિડીયો કરતો હતો. ખબર નહીં વિડીયોમાં શું કરતો હતો, એની આંખો પટપટાવતો હતો ને એવું બધું કરતો હતો. પછી મેં કપડાં ફોલ્ડ કર્યા અને પછી માધવની જીદ કરી કે મને બહાર લઈ જાઓ ઘૂમી એમ ફરવા માટે. તો પછી મારી યશ્વી આવી, અને યશ્વી અને હું અને ત્રણેય એને પછી બહુ રડવા લાગ્યો. થોડી વાર મને કપડાં ફોલ્ડ કરવા દીધા અને પછી રડવા લાગ્યો. તો એને લઈને અમે પછી બહારની તરફ નીકળ્યા, અમારે ઘરની બહાર જ આંટો મારવા. તો ચાલતા ચાલતા થોડો એ બાને વોક પણ થઈ જાય. અને સાંજે બહુ જ સરસ વાતાવરણ હતું, ઠંડુ વાતાવરણ. હવે ગરમીની સિઝન આવી ગઈ છે, તો હવે તો સાંજના 6, 6:30 પછી જ બહાર નીકળાશે. એટલે આ એટલા જ વાગ્યા હતા અને 7 વાગી ગયા હતા. અમે રિટર્ન થયા ત્યાં સુધી થોડું અંધારું પણ થઈ ગયું હતું. તો જુઓ. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કાંઈ ભૂલ હોય તો કમેન્ટ પણ કરજો.
અને બસ મજા આવે. હવે અમે સાંજના ટાઈમે જ નીકળીશું, જેથી કરીને સારું એવો બહારની હવા પણ મળી જાય. ઘરે આવીને મારે દીવાબત્તી કરવાનો ટાઈમ થયો હતો, પણ કપડાં ફોલ્ડ કર્યા હતા એ મેં પહેલાં એને કબાડમાં ગોઠવી દીધા, કારણ કે પછી એ પડ્યું રહે તો કોઈ કામ પડ્યું જ રહે. તો સંધ્યા આરતી કરીને પછી અમે પકોડી ખાવા ગયા. મારા હસબન્ડ કહે ચાલ કેટલા ટાઈમથી પકોડી નથી ખાધી, ઉત્તરાયણમાં ખાધી હતી ત્યારથી ખાધી નથી અને નવરાત્રિ પણ ખતમ થઈ ગઈ હતી. તો ઘરે આવીને પછી અમે ફ્રૂટ સલાડ પીધું આ ગ્લાસમાં, એટલા માટે કે માધવને એવું થાય કે અમે પાણી પીએ છીએ માધવથી છુપીને, કારણ કે બહારનું ફ્રૂટ સલાડ હતું અને યશુને થોડું બાકી હતું એનું કમ્પ્લીટ કરાયું અને પછી માધવ સાથે થોડી રમત રમી, કારણ કે માધવને પણ ટાઈમ આપવો પડે છે, એની સાથે રમવું પડે છે, જેથી એની ફિઝિકલી અને પ્રેક્ટિકલી એક્ટિવિટી થાય અને સારું રહે. પછી એ મોબાઈલને ફોન જ જોયા કરે છે, મતલબ ફોન ટીવીને એ જ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.